હારું થયું ને મમ્મીજી હું લગન કરીને આ ઘરમાં આવી. હું ના હોત તો તમને માથું કોણ દબાવી દેત જોજી. એ તું ના હોત ને તો મને માથું ના દુખતું હોત. હિમુ આપણી કામવાળીને ફોન કર ને. મમ્મી પણ આપણા ઘરે ચા કોઈ કામવાળી આવે હે? તો આ બધું ચાનું પડ્યું હે કોણ મૂકશે તાર પપ્પા? રહેવાની ખબર નહીં પડતી હું ક્યાં બધું ઉસ્તાની માની. એલા તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે અત્યાર સુધીમાં મોકામાં મોકી ડીશ કઈ ખાધી? લગનનો કંસાર. બહુ મોકો પડ્યો મને. સંજય ઓલ્યો તો જરીક આ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં કઈક વાંધો આવી ગયો છે ને ઓલું હું કે સેક ચેટ બધાને એકબીજાને ડાગલા વાળા ને જીભડા વાળા ને ફોટા મોકલીએ ઈ જરીક ખોલી દ્યો ને. નાવા રહ્યા બોતા જેવા એને સેક ચેટ નહીં સ્નેપચેટ કહેવાય ને રેવા દે તને હાંકતા નહીં આવડે કાઈ નહીં હાંકતા ના આવડે તો તમે આપજો હું વાહ બેહી બસ. એ ભાવેશ હા બોલ. હું મારી મમ્મીને ઘરે હતી ત્યારે તમે બહુ હેરાન થયા છો નહીં? ના ના બકા, હેરાન તો હું તને અહીં લાયા પછી થયો. લ્યો મમ્મી ચા. અરે વાહ કેટલી સારી વહુ છે મારી. હજી નવી નવી છું ને એટલા માટે. बहू माँ में और सास में क्या फर्क हो गया? मम्मी जी माँ मरने नहीं देती और सास जीने नहीं देती. જો મમ્મી મેં ઘડિયાળ લીધી. મનીષા વાસણ ઉટકાઈ ગયા છે, બીજું કઈ કામ છે? બીજું બધું તો તમે કરી નાખ્યું છે પણ આ ફળિયું ધોવાનું બાકી છે તો ધોઈ નાખો ને. આ 25 વર્ષનો થયો ને ત્યાં હું તો એક કામ મેં નથી કરાયું અને આ આજકાલની આવેલી વહુએ 2 મહિનામાં એનો નોકર બનાવી દીધો. તમે તો 25 વર્ષ રાખીને છૂટા થઈ ગયા પણ મારે 80 વર્ષ સુધી નહીં સાચવવાનો. હેલા તમને ખબર હે શું? આ અજીબો ગરીબ ગરીબ જ છે મોહે અમીર ચમ નહીં હોતું. મને નહીં ખબર ને તાર મને હવે આવા સવાલ નહીં પૂછવાના. લોહીની પીનારી કાં ચાહી લઈને આવે છે. એ સોનલ ભાભી તમારું હોટસ્પોટ ચાલુ કરો ને, જરીક નેટ આપો ને મને. એ હા પાસવર્ડ શું છે એનો? લે ભિખારી લે દીકરો મારો હવે કોઈ દી પાસવર્ડ નહીં માંગે. आपकी बात में टपका तो है. क्या? मेरी बात में क्या है? टपका टपका है. टपका? क्या मतलब? वो अंग्रेजी में बोलता है ना आपकी बात में पोयट है. पोयट? हाँ. अरे आप पोयट नहीं पॉइंट, और उसमें य नहीं ई होता है पोई, और ई के ऊपर टपका पॉइंट ऐसा. हाँ हाँ वही है आप समझ गए ना. જો મમ્મી મેં ઘડિયાળ લીધી. મનીષા વાસણ ઉટકાઈ ગયા છે, બીજું કઈ કામ છે? બીજું બધું તો તમે કરી નાખ્યું છે પણ આ ફળિયું ધોવાનું બાકી છે તો ધોઈ નાખો ને. આ 25 વર્ષનો થયો ને ત્યાં હું તો એક કામ મેં નથી કરાયું અને આ આજકાલની આવેલી વહુએ 2 મહિનામાં એનો નોકર બનાવી દીધો. તમે તો 25 વર્ષ રાખીને છૂટા થઈ ગયા પણ મારે 80 વર્ષ સુધી નહીં સાચવવાનો.